નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી એક નવી વિડીયો સાથે આપ સૌ ખેડૂત મિત્રોનું કે જે ખેડૂત મિત્રો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે તમામ ખેડૂત મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ કિસાન સાથી ઉપર હું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજની આ વિડીયો ખાસ મેં પશુ પોતાનું દૂધ પૂરેપૂરું ના છોડતું હોય તો તેવા સમયે આપણે શું ઘરેલું ઉપચાર કરી શકીએ છીએ તેના માટે જ મેં ખાસ બનાવી છે। વિડીયોને પૂરેપૂરી ખાસ જોજો મિત્રો, તો જ માહિતીની અંદર આપને ખ્યાલ આવશે કઈ રીતે શું ઉપચાર કરવાનો છે, કઈ વસ્તુ પશુને ખવડાવવાની છે તે વિશેની માહિતી મિત્રો આ વિડીયોની અંદર મેં આપી છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલા આપણી આ ચેનલ પર તમે જો નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તેની પાસેના બેલ આઇકનને પણ દબાવીને તેને પણ ઓલ પર સેટ કરી લેજો કે જેથી જ્યારે કોઈ નવી વિડીયોને હું અપલોડ કરું તો તેની નોટિફિકેશન આપને મળી જાય અને એ વિડીયોને સૌથી પહેલા તમે તમારા મોબાઈલની અંદર જોઈ શકો। અને સાથે વિડીયો પસંદ આવે છે તો વિડીયોને એક લાઇક કરવાનું પણ ના ભૂલતા, અને હા, આપણા સાથી ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા। ખેડૂત મિત્રો, દોહવાના સમયે પશુનું દૂધ ન ઉતારવું આ પ્રશ્ન મોટે ભાગે જે પશુનું પહેલું વિયાણ હોય છે તેની અંદર વધારે જોવા મળતો હોય છે। તો તેના માટે હું તમને આજે જે ઉપાય બતાવું છું તેનો જો તમે ઉપયોગ કરો છો તો તેનાથી પશુ જે દૂધ નથી ઉતારતું તેમાં તમને ઘણો એવો ફેરફાર જોવા મળશે। તો તેના માટે તમારે શું કરવાનું છે મિત્રો, તમારે લેવાના છે સવા મિત્રો તમારે લેવાના છે 500 ગ્રામ જેટલા। હવે આ સવાને તમારે પશુને ખાણદાળની અંદર મિક્સ કરીને તમારે 25 ગ્રામ જેટલા સવારે અને 25 ગ્રામ જેટલા સાંજે પશુને ખવડાવવાના છે। એટલે કે મિત્રો તમારે દિવસના 50 ગ્રામ જેટલા સળંગ 10 દિવસ સુધી પશુને આ રીતે આપતું રહેવાનું છે। જે પશુ દોહવાના સમયે દૂધ નથી ઉતારતું, જેને આપણે કહીએ છીએ પારહો ના મૂકવો, તેની અંદર ચોક્કસ એવું સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે। આશા રાખું છું મિત્રો વિડીયો આપને ગમી હશે, અને જો ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો। ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મળીએ છીએ કોઈ નવી વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।